નમસ્કાર. આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અને દાહોદમાં આદિવાસીઓએ ખૂબ મોટી રેલી કાઢી. આદિવાસીઓની આ સંસ્કૃતિની રેલી હતી. પોતાની રહેણી સહેણી, પોતાની સંસ્કૃતિ, આદિવાસીના ગૌરવને દેખાવાનો દિવસ હતો ને ત્યાં પથ્થરમારો થયો છે. પોલીસ સાથે ઘર્ષણ થયું છે. પણ આવું કેમ થયું અને પછી પોલીસે આ આટલી મોટી ભીડને કંટ્રોલ કરવા માટે ટીયર ગેસ પણ છોડવા પડ્યા હોય તેવા સમાચાર અત્યારે આવી રહ્યા છે. ત્યારે વિગતવાર જણાવવું છે કે દાહોદમાં આજે આદિવાસી રેલી નીકળી હતી બપોરે 12 વાગ્યાથી લઈને. ત્યારે લગભગ 2 થી 3 વાગ્યાની આસપાસ એક ઘટના બની. તે ક્યાં બની, શું કામ બની તેની માહિતી આપી છે. પહેલાં તમે એ ઘટનાના વિડીયો જુઓ. તમે આ દ્રશ્યો જોયા. હવે તમને પૂરેપૂરી માહિતી આપી દઉં તો બપોરે 12 વાગ્યે દાહોદમાંથી ગોધરા રોડ અને ઝાલોદ રોડ છે ત્યાંથી આ રેલી નીકળી હતી. આદિવાસીઓની ગૌરવની રેલી હતી, સંસ્કૃતિની રેલી હતી. અને ત્યારબાદ એ પૂર્ણ થાય ત્યારે જે મુવાલિયા રોડ છે, ક્રોસિંગ રોડ, ત્યાં આ માથાકૂટ થઈ હતી. એમાં થયું હતું કે ડીજેને લઈને અને રોડ પર જે ચક્કાજામ થયો હતો, ખૂબ વધારે ટ્રાફિક થયો હતો, ખૂબ વધારે સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેના કારણે પોલીસ અને જે લોકો હતા, આદિવાસી યુવકો હતા, તેમની સાથે જે છે તે ઘણા સમયથી, લાંબા સમયથી રકઝક ચાલી રહી હતી. ને ત્યારબાદ હુરિયો બોલાવવામાં આવ્યો ને ત્યારબાદ પથરાવ પણ થયો અને તેના કારણે પોલીસે પણ ઘર્ષણમાં ઉતરવું પડ્યું. ત્યારે ડીવાયએસપીએ ખૂબ મોટો આરોપ લગાડ્યો છે. ડીવાયએસપીએ જે કહ્યું છે તે આમ આદમી પાર્ટી ઉપર ખૂબ મોટા સવાલો ઊભા કરે છે. કારણ કે તેમણે એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ હતા જેમણે આ જે છે તે આ રોડ પર ચક્કાજામ કર્યો. ડીજે બોલાવવામાં આવ્યું હતું. તેમના પ્રાઇવેટ વાહન હતા જે ખડકી દેવા હતા. તેના કારણે રોડ આખો જે છે તે જામ થયો હતો અને તેના કારણે પોલીસ અને જે આદિવાસી ગૌરવ યાત્રા હતી, રેલી હતી, તેમાં આવેલા લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. કોઈકે પથ્થરમારો પણ કર્યો હતો. ત્યારે હવે ડીવાયએસપીનું જે નિવેદન છે તે સાંભળીએ. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ તથા દાહોદ શહેરમાં સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જે રીતે સંકલન કરી અને જરૂરી મંજૂરી મેળવી દાહોદના ગોધરા રોડ અને ઝાલોદ રોડ ઉપર રેલી કાઢવામાં આવી હતી. 12 વાગ્યા આસપાસ પૂજાજી થઈ હતી અને ત્યારબાદ રેલી છે પોતાના જે નિયમ અનુસારના માર્ગે છે ત્યાં ચાલતી હતી. લગભગ 2 વાગ્યા આસપાસ રેલી પોતાનો અડધો રૂટ પૂર્ણ કરી નાખ્યો હતો. એ પછી મુવાલિયા ક્રોસિંગ રોડ વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકોએ આવી પોતાની પ્રાઇવેટ વ્હીકલ અને ડીજે દ્વારા રસ્તો જામ કર્યો હતો. જે જામ થવાને કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસીસ ફસાઈ ગઈ હતી. જેમને અમારા અધિકારીઓ દ્વારા વારંવાર સમજાવીને રેલીની ગરિમા રાખી રસ્તો ખુલ્લો કરી અને પોતે આગળની કાર્યવાહી કરી એ પ્રકારનું સમજાવ્યું હતું. છતાં પણ લોકોએ નહીં માન્યું. અમે અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા અને વારંવાર લગભગ અડધી પોણી કલાક સુધી સમજાવટ કરી હતી, છતાં પણ નહીં માનતા અને હલ્લાબોલ કરતા પોલીસ દ્વારા નિયમોસરની કાયદેસરની કાર્યવાહી કરી લોકોને ત્યાંથી વિખેરવામાં આવ્યા હતા. અને આ સમગ્ર ઘટના છે એનું પોલીસ દ્વારા મોબાઈલ ફોનમાં, બોડી ઓન કેમેરામાં અને અન્ય જગ્યાઓમાં રેકોર્ડિંગ કરવામાં આવેલું છે, જે ધ્યાનમાં લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને હાલમાં જે મુખ્ય રેલી છે આદિવાસી સમાજ દ્વારા એ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં સાંસ્કૃતિક પરંપરા સાથે, ઢોલ નગારા સાથે ખૂબ જ આનંદપૂર્વક હાલમાં પસાર થઈ રહેલ છે. થેન્ક યુ. ઘટનામાં કોઈને વાગ્યું છે કે ના, ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ કોઈને વાગ્યું જણાવેલ નથી. બરાબર. તેમ છતાં સમગ્ર સ્ટાફનો, તમામ કેમેરાઓનો, સીસીટીવીનો તમામનો અભ્યાસ કર્યા બાદ જે બી હશે એ સામે આવી શકશે. અત્યારે દાહોદમાં શું પરિસ્થિતિ છે તેના પણ દ્રશ્યો તમને બતાડી દઉં.
અત્યારે પોલીસના કહેવા મુજબ સંપૂર્ણ શાંતિ છે, સ્થિતિ જે છે તે કાબૂમાં છે અને પોલીસ આગળ કાર્યવાહી કરી રહી છે. તેમણે જે પણ વસ્તુ રેકોર્ડ કર્યા છે પોતાના બોડી કેમ પર કે પછી આખી જે રેલી નીકળી હતી ત્યાં લોકોની ઉપર તેમની નજર હતી જ. એટલે કે હવે જોવાનું રહ્યું કે આ જે ઉપદ્રવીઓ હતા તેમની ઉપર પોલીસ કયા પ્રકારના પગલાં લે છે, આખી ઘટના કઈ રીતે બને છે. અને આ તમામમાં એક બાબત ખૂબ મહત્વની રહી કે આજે જ્યારે આ રેલી નીકળી હતી ત્યારે આમ આદમી પાર્ટીના જેલમાં બંધ એવા નેતા અને આદિવાસીઓના નેતા એવા ચૈતર વસાવાને પણ અહીં યાદ કરવામાં આવ્યા હતા. તેમના પણ ફોટો અહીં બતાવવામાં આવ્યા હતા અને વી સપોર્ટ ચૈતર વસાવા એવા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં તેમના સમર્થનમાં દાહોદના આદિવાસીઓ હતા તે પણ આવ્યા હતા. અને ત્યારબાદ થોડા સમય બાદ આમ આદમી પાર્ટીના જ નેતાઓ આવી રીતે ડીજે અને પ્રાઇવેટ વાહનો રસ્તા ઉપર ખૂબ લાવી દેતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. હવે આ આખા મામલે આગળ શું કાર્યવાહી થાય છે એ પણ અમે તમને ગુજરાત તક પર બતાવતા રહીશું. જોતા રહો ગુજરાત તકને. આ રિપોર્ટ હતો ધ્રુવ ગોસ્વામીનો. તમારે આ મામલે શું કહેવું છે જરૂર જણાવજો. ધન્યવાદ.